નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય જે તમારું 5.1 છે એની અંદર દાખલા નંબર 4ની જેની રકમ આ પ્રમાણે આપેલી છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે, જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ શોધો। તો અહીંયા આપણે જે આ દાખલાની રકમ છે આવો જ દાખલો આપણે ઉદાહરણમાં કરી ગયા છીએ, તો એ જ વસ્તુ અહીંયા આપણે ફરીથી કરવાની છે। તો સૌથી પહેલાં પહેલો દાખલો આપેલો છે 2, 4, 8, 16। તો અહીંયા પહેલાં તો આપણે જે અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસશું। તો સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું કેવી રીતે, તો કે a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ, એટલે કે a2 - a1 કરો તમે એટલે a2ની કિંમત કેટલી છે 4 - a1 2, 4માંથી 2 જાય તો 2। ચલો એ જ રીતે a3 - a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ, ત્રીજું પદ 8 - બીજું પદ 4, 8માંથી 4 જાય તો 4। a4 - a3 ચોથું પદ 16 - ત્રીજું પદ 8, 16માંથી 8 બાદ કરો તો 8। તો અહીંયા તમને પદ સરખા મળતા નથી, તો અહીંયા લખવી આપણે કે અહીં a2 - a1, a3 - a2 અને a4 - a3, a2 - a1, a3 - a2 અને a4 - a3 સમાન મળે નહીં, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। તો આ જે શ્રેણી છે, શ્રેણીમાં જે તફાવત છે a2 - a1, a3 - a2 અને a4 - a3 એ તમને સરખું મળતું નથી, એટલે કે સરખું મળતું નથી એટલે કે સમાન મળતું નથી। તેથી આ જે શ્રેણી આપેલી છે તમને 2, 4, 8, 16 એ તમારી સમાંતર શ્રેણી નથી। હવે સમાંતર શ્રેણી નથી એટલે આપણે આગળ કંઈ કામ કરવાની જરૂર નથી। જો સમાંતર શ્રેણી હોય તો એમાં d લખવાનું સામાન્ય તફાવત અને પછી એના 3 પદ શોધવાના, એના પછીના પદ। તો અહીંયા આપણે બીજા દાખલામાં જોવી। ચલો અહીંયા સૌથી પહેલાં રકમમાં a2 - a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ, એટલે કે 5/2 - 2। ચલો અહીંયા લસા લેવી, છેદમાં કંઈ ના હોય તો 1, 2 એકા 2, 5 એકા 5 -2 દુ 4, એટલે ઉપર આવશે 5માંથી 4 જાય તો 1/2, જવાબ મળે તમને 1/2। ચલો એ જ રીતે અહીંયા બીજું તો કે a3 - a2, a3 કેટલા છે આપણી પાસે 3 -5/2, અહીંયા 3/2 કંઈ નથી એટલે કે 1, લસા લેવી 2 એકા 2, 2 તરી 6 -5 એકા 5। ચલો 6માંથી 5 જાય તો 1/2 એમને। એની પછી a4 - a3, a4ની કિંમત કેટલી છે તો કે 7/2 -3। ચલો છેદમાં કંઈ ના હોય તો શું હોય 1, 2 એકા 2, 7 એકા 7 -3 દુ 6, 7માંથી 6 જાય તો 1/2। ચલો અહીંયા જવાબ 3 એનો કેવો મળે છે, સરખો મળે છે, સમાન મળે છે। તો અહીંયા લખવી આપણે કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 સમાન મળે છે। તો સમાન મળે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત એટલે કે d, સામાન્ય તફાવત d ની કિંમત કેટલી થાય તો જે સરખું મળે એટલે કે 1/2 મળે છે। ચલો સામાન્ય તફાવત d મળી ગયો તમને। પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે સમાંતર શ્રેણી છે કે નહીં, તો સમાંતર શ્રેણી છે।
તો એનો શું લખવાનો? સામાન્ય તફાવત ડી. તો સામાન્ય તફાવત ડી લખો. પછી શું કીધું છે કે પછીના 3 પદ લખો. તો અહીંયા તમને શ્રેણીમાં 4 પદ આપેલા છે, એના પછીના 3 પદ એટલે કે ચોથા પદ પછી કયું આવે? તો કે 5મું પદ. ચલો 5મું પદ જોતું હોય કઈ રીતે મળે? તો કે ચોથા પદમાં ડી ઉમેરવું પડે. ચલો ચોથું પદ કયું છે? તો કે 7/2. એમાં ડી એટલે કે 1/2 ઉમેરવી તો છેદમાં 2 એમને ઉપર 7 + 1 એટલે કે 7 ને 1 8 છેદમાં 2 2 ચોક 8 એટલે જવાબ કેટલો આવે? 4. એની પછી છઠ્ઠું પદ એટલે કે A5 + ડી. 5મું પદ વત્તા ડી. 5મું પદ કેટલું છે તમારું? 4 વત્તા ડીની કિંમત કેટલી છે? તો કે 1/2 લસા લેવી છેદમાં 2 એમને 4 દુ 8 વત્તા 1 8 ને કેટલા થાય? 9. તો જવાબ મળે 9/2. એની પછી 7મું પદ તો કે છઠ્ઠું પદ વત્તા ડી. છઠ્ઠું પદ શું છે તમારી પાસે? તો કે 9/2 વત્તા ડીની કિંમત 1/2 છેદમાં 2 એમને 9 વત્તા 1 એમને 9 ને કેટલા થાય? 10 છેદમાં 2 10/2 કરો તો જવાબ કેટલો આવે? 5. તો તમારા 5મું પદ 4 મળે, છઠ્ઠું પદ 9/2 અને 7મું પદ મળશે 5. આ તમારો જવાબ થઈ ગયો. ચલો એની પછી ત્રીજો દાખલો, જેની રકમ તમને આ રીતે માઇનસમાં આપી છે, -1.2 -3.2 -5.2 -7.2. તો અહીંયા કિંમત મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ચલો સૌથી પહેલાં A2 - A1. A2 બીજું પદ શું આપેલું છે? તો કે -3.2 માઇનસ A1ની કિંમત શું છે? તો કે -1.2. ચલો -3.2 એમને માઇનસ માઇનસ પ્લસ 1.2. ચલો 3.2 માંથી 1.2 બાદ કરો એટલે જવાબ શું મળે તમને? -2 મળશે. ચલો એની પછી A3 - A2 ત્રીજું પદ શું છે? તો કે -5.2 માઇનસ A2ની કિંમત શું છે? તો કે -3.2. -5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2. 5 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 2.2 નીકળી જશે એટલે 2 જાય તો 0, 5 માંથી 3 જાય તો 2 એટલે કે જવાબ મળે -2. ચલો એની પછી ચોથું પદ માઇનસ ત્રીજું પદ એટલે કે A4 - A3. ચોથું પદ શું આપેલું છે તમને? તો કે -7.2 માઇનસ -5.2 -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.2. 7 માંથી 5 જાય કેટલા વધશે? તો કે -2. તો અહીંયા ત્રણેયનો જવાબ તમને કેવો મળે છે? સરખો મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જે શ્રેણી આપેલી છે એ તમારી કેવી છે? સમાંતર શ્રેણી છે. અને તેનો સામાન્ય તફાવતને શું કહેવાય? તો કે ડી. ડીની કિંમત કેટલી મળશે? તો કે -2 મળે છે. ચલો હવે તમને અહીંયા ડીની કિંમત પણ મળી ગઈ. હવે શું કરવાનું? તો કે પછીના 3 પદ શોધવાના. તો પહેલું પદ, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ તો આપેલા છે. તો 4 પછી 5મું પદ. ચલો 5મું પદ જોતો હોય કઈ રીતે મળે? તો કે ચોથા પદમાં ડી ઉમેરવાનો. ચલો ચોથું પદ શું છે આપણી પાસે? તો કે -7.2. એમાં તમારે ડી ઉમેરવાનું. ડી શું છે આપણી પાસે? -2. તો -7.2 અહીંયા પ્લસ માઇનસ માઇનસ 2 ના 2 એમને બરાબર 7 ને 2 કેટલા થાય? તો કે 9. જવાબ મળે 9.2. એ જ રીતે છઠ્ઠું પદ A5 વત્તા ડી. A5ની કિંમત કેટલી છે? -9.2 વત્તા -2 -9.2 એમને પ્લસ માઇનસ -2
ચલો 9.2 માઇનસ 2, 9 ને 2 કેટલા થાય તો કે 11, તો જવાબ મળે -11.2. એ 7, સાતમું પદ જોતું હોય તો છઠ્ઠું પદ વત્તા ડી. છઠ્ઠું પદ કેટલું મળે છે તો કે -11.2 વત્તા -2, -11.2 પ્લસ માઇનસ -2, 11 ને 2 કેટલા થશે તો કે 13, તો જવાબ મળે 13.2. તો આ વાત થઈ ગઈ આપણી સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 4માં, જેમાં તમને રકમ આપેલી હતી સમાંતર શ્રેણી છે કે નહીં તપાસો, તેમાં સામાન્ય તફાવત ડી મેળવો અને પછીના 3 પદ લખો. તો પહેલો જે કેસ છે એમાં તમને અહીંયા સમાન મળતું નથી, એટલે કે સમાંતર શ્રેણી નથી. તો સમાંતર શ્રેણી નથી એટલે આપણે કે ડી કે 3 પદ શોધવાની જરૂર નથી. એની પછી જે બીજો દાખલો હતો એમાં આપણને 1/2, 1/2, 1/2 મળે છે જવાબ. તો અહીંયા ત્રણેય કેવું છે સમાન છે, એટલે કે સમાંતર શ્રેણી છે. અને ડી બરાબર શું થાય તો કે 1/2. એના પછીનું જે 3 પદ, અહીંયા 4 પદ આપેલા છે, એટલે કે 5મું, 6ઠ્ઠું અને 7મું પદ આપણે શોધવાનું. તો 5મું પદ જોતું હોય તો A4 વત્તા ડી, 6ઠ્ઠું જોતું હોય તો A5 વત્તા ડી, 7મું જોતું હોય તો 6ઠ્ઠા પદ વત્તા ડી. તો આ રીતે તમે મેળવો એટલે જવાબ મળશે 4, 9/2 અને 5. એની પછી જે ત્રીજો દાખલો છે એની અંદર તમને માઇનસમાં રકમ આપેલી હતી. માઇનસમાં ખાસ ધ્યાન રાખવાનું છે, -3.2 લખવાના. અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ 1.2. એમને 3માંથી 1 જશે તો કેટલા વધે -2, 2માંથી 2 જાય તો 0, અથવા તો અહીંયા -2.0 લખો તો પણ ચાલે. ચલો એ જ રીતે બીજામાં, તો અહીંયા ત્રણેયની કિંમત તમને કેવું મળે છે -2 મળે છે. તો કે સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત કેટલો મળે તો કે -2 મળે. આમાં પણ 5મું, 6ઠ્ઠું અને 7મું પદ જોઈ છે આપણે. તો કે 5મું પદ મેળવવું હોય તો A4 વત્તા ડી, 6ઠ્ઠું જોતું હોય તો A5 વત્તા ડી અને 7મું જોતું હોય તો A6 વત્તા ડી. આ રીતે મેળવો એટલે દાખલા નંબર 3. ચલો એની પછી એના પછી દાખલા નંબર 4, જેની રકમ આ રીતે આપેલી છે -10, -6, -2, 2. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખશું A2 - A1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ, એટલે કે -6 -10. ચલો -6 એમને માઇનસ કેવા થાય તો કે +10. 10માંથી 6 બાદ કરો તો કેવા આવે 4, પણ 10 પ્લસ છે એટલે 4 કેવા આવશે +4. ચલો એની પછી A3 - A2, ત્રીજું પદ આપેલું છે -2 -6. ચલો -2 એમના માઇનસ કેવા થશે +6, 6માંથી 2 જાય તો 4, પણ કેવા આવશે તો કે પ્લસ. A4 - A3, A4 કેટલું છે તો કે 2 -2, 2 +2, 2 ને 2 4. તો અહીંયા પણ તમને ત્રણેયનો જવાબ કેવો મળે છે તો કે સમાન મળે છે. તો અહીંયા લખવી આપણે કે અહીં A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જે શ્રેણી આપી છે કેવી છે તમારી તો કે સમાંતર શ્રેણી છે. એના પછીની વાત, તો હવે સમાંતર શ્રેણી હોય અને તેનો સામાન્ય તફાવત, સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય તો કે ડી વડે. તો ડી બરાબર કેટલા મળે છે તમને 4 મળે છે. ચલો સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડી બરાબર કેટલા છે 4 મળે છે. હવે આના પછીના સ્ટેપ આપણે પછીના 3 પદ શોધીએ. તો પછીના 3 પદ જોતા હોય તો અહીંયા 4 પદ આપેલા છે, એટલે કે 5મું પદ, 6ઠ્ઠું પદ, 7મું પદ. 5મું પદ જોતું હોય તો શું લખાય તો કે 4થું પદ વત્તા ડી. ચલો ચોથું પદ શું છે આપણી પાસે તો કે 2 વત્તા ડીની કિંમત કેટલી છે 2.
તો 2 ને 2 કેટલા થશે 4. એની પછી છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમું પદ વત્તા ડી એટલે કે A5 વત્તા ડી. પાંચમું પદ કેટલું છે આપણી પાસે 4 વત્તા ડીની કિંમત 2, 4 ને 2 6. સાતમું પદ જોતું હોય તો A6 વત્તા ડી. છઠ્ઠું પદ વત્તા ડી. છઠ્ઠું પદ કેટલું છે 6 વત્તા ડીની કિંમત 2, 6 ને 2 8. તો આ તમારા 3 પદ થયા. જે પછીના 3 પદ, પછીના 3 પદ કયા થયા 4 6 અને 8. એની પછી જે પાંચમો દાખલો છે, ચલો પાંચમા દાખલામાં જોઈએ. રકમ આ રીતે આપેલી છે તમને કે 3 વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2. આ રીતે આગળ ચાલ્યા રાખે છે. તો સૌથી પહેલાં A2 માઇનસ A1, બીજા પદમાંથી પહેલું પદ બાદ. તો કે 3 વત્તા વર્ગમૂળ 2 છે એમાંથી 3 બાદ. તો 3 વત્તા વર્ગમૂળ 2 એમને -3 એમને +3 -3 કેન્સલ. જવાબ કેટલો આવે તો કે પ્લસ વર્ગમૂળ 2. એની પછી A3 માઇનસ A2, A3 એટલે કે 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઇનસ A2 એટલે કે 3 વત્તા વર્ગમૂળ 2. ચલો 3 વત્તા 2 વર્ગમૂળ 2 એમને આ માઇનસ નિશાની 2 ને આપો એટલે શું થાય તો કે -3 માઇનસ વર્ગમૂળ 2. આ +3 -3 2 ને કેન્સલ. 2 વખત વર્ગમૂળ 2 છે, અહીંયા 1 વખત છે. તો 2 માંથી 1 જાય એટલે કેટલા વધે તો કે 1 વખત વર્ગમૂળ 2 વધશે. એટલે કે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 એટલે જવાબ શું આવે તમારો વર્ગમૂળ 2. એની પછી A4 માઇનસ A3, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ. તો કે 3 વત્તા 3 વર્ગમૂળ 2 એમાંથી 3 વત્તા 2 વર્ગમૂળ 2 બાદ. ચલો 3 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ 3 અને માઇનસ પ્લસ -2 વર્ગમૂળ 2. ચલો 3 +3 -3 કેન્સલ. 3 માંથી 2 જાય કેટલા વધે તો કે 1 વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2. તો અહીંયા 3 એનો જવાબ કેવો મળ્યો સરખો મળે છે તમને. તો અહીંયા લખવી કે અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત ડી બરાબર કેટલા મળે તો કે વર્ગમૂળ 2 મળે છે. ચલો આપણને શ્રેણી સમાંતર શ્રેણી મળી અને સામાન્ય તફાવત શું મેળવ્યો ડી બરાબર વર્ગમૂળ 2. હવે આપણે લખવી આગળ કે અહીંયા 4 પદ આપેલા છે એટલે કે પાંચમું પદ જોતું હોય તો ચોથું પદ વત્તા ડી. ચોથું પદ શું છે આપણી પાસે તો કે 3 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા ડીની કિંમત શું છે તમારી તો કે વર્ગમૂળ 2. 3 એમને વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 3 આ અને 1 આ એટલે કેટલા વર્ગમૂળ 2 થાય તો કે 4 વર્ગમૂળ 2. ચલો એ જ રીતે છઠ્ઠું પદ તો કે A5 વત્તા ડી. A5ની કિંમત કેટલી છે તમારી પાસે તો કે 3 વત્તા 4 વર્ગમૂળ 2 વત્તા ડીની કિંમત વર્ગમૂળ 2. 3 એમને વત્તા 4 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 4 ને કેટલા થશે તો કે 5 વર્ગમૂળ 2. A7 બરાબર A6 વત્તા ડી. એ છઠ્ઠું પદ શું છે તમારું 3 વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 3 એમને વત્તા 5 ને કેટલા થાય તો કે 6 વર્ગમૂળ 2. તો અહીંયા તમને પાંચમું પદ 3 વત્તા 4 વર્ગમૂળ 2, છઠ્ઠું પદ 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને સાતમું પદ 3 વત્તા 6 વર્ગમૂળ 2 મળે છે. ચલો એની પછીનો દાખલો તમારો છઠ્ઠો દાખલો જેની રકમ તમને આ રીતે આપેલી છે 0.2, 0.22, 0.222, 0.2222. ચલો અહીંયા A2 માઇનસ A1, બીજા પદમાંથી પહેલું પદ બાદ. તો 0.22 માઇનસ 0.2
તો કે 0.22માંથી 0.2 બાદ કરો તો આ રીતે બાદબાકી થાય 0.22 માંથી 0.2. ચલો અહીંયા કંઈ ના હોય તો 0, 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા 0. તો જવાબ શું આવે તમારો 0.02. અહીંયા લખવી 0.02. ચલો a3 માઇનસ a2, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ તો 0.222 માઇનસ 0.22. ચલો આ બેની બાદબાકી કરવી કે 0.222 માઇનસ 0.22 અને પાછળ કંઈ નથી એટલે કે 0. 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. તો જવાબ શું મળ્યો તમને 0.002. તો અહીંયા તમારા જે બંને પદ છે સમાન મળતા નથી. તો અહીંયા લખવી આપણે કે અહીં a2 માઇનસ a1 અને a3 માઇનસ a2 સમાન મળે નહીં. ચલો સમાન ન મળે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આ તમારો જવાબ થઈ ગયો. તો અહીંયા જે દાખલા નંબર 4, 5 અને 6 કર્યા છે આપણે એ ચોથા દાખલામાં આપણને સમાંતર શ્રેણી મળે છે, પાંચમા દાખલામાં પણ સમાંતર શ્રેણી મળે છે અને છઠ્ઠા દાખલામાં સમાંતર શ્રેણી નથી. તો આ વાત થઈ ગઈ દાખલા નંબર 4, 5 અને 6ની. ચલો એની પછી એના પછી આપણને આપેલું છે દાખલા નંબર 7. તો 7ની અંદર તમને રકમ આ રીતે આપેલી છે 0, -4, -8, -12. તો અહીંયા શું કામ કરવાનું? તો સૌથી પહેલાં a2 માઇનસ a1, બીજા પદમાંથી પહેલું પદ બાદ તો કે -4 -0. 4 માંથી 0 બાદ કરો જવાબ શું આવે? તો કે -4 જ આવે. ચલો એની પછી ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ શું છે તમારી પાસે? -8, એમાંથી -4 બાદ તો -8 એમને માઇનસ +4. ચલો 8 માંથી 4 જાય કેટલા વધશે? 4. પણ નિશાની કઈ આવે? તો કે મોટાની એટલે કે -4 આવશે. ચલો એની પછી a4 માઇનસ a3, ચોથામાંથી ત્રીજું પદ બાદ -12 માઇનસ -8, -12 +8. 12 માંથી 8 બાદ કરો તો 4, નિશાની આવે મોટાની એટલે કે -4. તો અહીંયા તમને ત્રણેયનો જવાબ -4 કેવો મળે છે? સરખો મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત d બરાબર, ચલો સામાન્ય તફાવત d કેટલો મળે? તો કે -4 મળે છે. આ વાત થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી છે અને d ની કિંમત મળશે -4. હવે શું કરવાનું તમારે? તો કે પછીના 3 પદ શોધવાના છે. તો પછીના 3 પદ અહીંયા 4 પદ આપેલા છે. તો પાંચમું પદ બરાબર ચોથું પદ વત્તા d. ચલો ચોથું પદ કેટલું છે આપણી પાસે? તો કે -12 વત્તા d ની કિંમત કેટલી છે? -4. એટલે કે -4 માઇનસ -12 -4, 12 ને 4 કેટલા થશે? તો કે 16. તો અહીંયા જવાબ મળે તમને -16. a6 બરાબર પાંચમું પદ વત્તા d. પાંચમું પદ કેટલું છે? તો કે -16 વત્તા -4, -16 એમને પ્લસ -4, 16 ને 4 20. એની પછી સાતમું પદ. ચલો સાતમું પદ જોતું હોય તો છઠ્ઠું પદ વત્તા d. છઠ્ઠું પદ શું છે તમારું? તો કે -20 વત્તા -4, -20 માઇનસ પ્લસ -4 એમને 20 ને 4 24.
તો અહીંયા તમને પાંચમું પદ -16 મળે, છઠ્ઠું પદ -20 મળે અને સાતમું પદ મળશે -24. ચલો એની પછી તમને આઠમો દાખલો આપ્યો એક -1/2, -1/2, -1/2, -1/2. અહીંયા દરેક પદ કેવા છે? સમાન છે તમારા. તો અહીંયા લખવી આપણે કે a2 - a1 બરાબર, ચલો a2 શું છે? તો કે -1/2 માઇનસ a1 ની કિંમત શું છે? તો કે -1/2. તો -1/2 એમને માઇનસ માઇનસ પ્લસ 1/2. -1/2 ને +1/2 બંને કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે તમારો? 0. ચલો એ જ રીતે a3 - a2, a3 ની કિંમત શું છે? તો કે -1/2 માઇનસ માઇનસ 1/2. તો -1/2 એમને માઇનસ માઇનસ પ્લસ 1/2 બરાબર, બંને કેન્સલ એટલે જવાબ શું થાય તમારો? 0. એ જ રીતે a4 - a3, તો કે -1/2 માઇનસ માઇનસ 1/2, -1/2 માઇનસ માઇનસ પ્લસ 1/2. તો એક માઇનસ એક પ્લસ એટલે બંને શું થઈ જાય? 0. તો અહીંયા તમને ત્રણેયનો જવાબ સમાન મળે છે એટલે કે 0 મળે છે. તો અહીંયા લખવી કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવતને શું કહેવાય? d. તો d 0 મળે છે. સામાન્ય તફાવત શું મળે તમને? તો કે d ની કિંમત 0 મળે છે. તો હવે આપણે લખશું કે એની પછીનું પદ. તો પછીનું પદ શું અહીંયા? તો કે 4 પદ આપેલા છે. તો કે પાંચમું પદ a5 બરાબર a4 વત્તા d. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. આપણે સામાન્ય તફાવતની વાત કરી હતી. તો સામાન્ય તફાવતની કિંમત ઋણ હોઈ શકે, ધન હોઈ શકે અથવા તો 0 હોઈ શકે. તો અહીંયા તમને સામાન્ય તફાવત d ની કિંમત કેવી મળે છે? 0 મળે છે. તો જ્યારે d ની કિંમત 0 મળે ત્યારે આ જે દરેક પદ છે એ કેવા મળે? સમાન મળે. અહીંયા -1/2 અહીંયા બધા જ પદ તમને શું મળશે? -1/2 જ મળે. અહીંયા ધારો કે 2 આપ્યા હોય તો બધાય શું મળે? 2 મળે. 5 આપ્યા હોય તો બધાય શું મળે? 5 મળે. તો અહીંયા સામાન્ય તફાવત d ની કિંમત કેટલી મળે તમને? 0 મળે છે. ચલો a4 ની કિંમત કેટલી છે તમારી પાસે? તો કે -1/2, d ની કિંમત 0 એટલે જવાબ શું આવે? તો કે -1/2. છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમું પદ વત્તા d. પાંચમું પદ શું છે? તો કે -1/2 વત્તા d ની કિંમત 0, જવાબ મળે -1/2. સાતમું પદ બરાબર છઠ્ઠું પદ વત્તા d. છઠ્ઠું પદ શું છે? -1/2 વત્તા d ની કિંમત 0 એટલે જવાબ મળે તમને -1/2. એટલે અહીંયા પાંચમું, છઠ્ઠું અને સાતમું ત્રણેય પદનો જવાબ શું મળશે? તો કે -1/2. એની પછી નવમો દાખલો 1, 3, 9, 27. તો કે a2 - a1 બીજું પદ 3 માંથી 1 બાદ કરો તો કેટલા મળે? 2. a3 - a2 9 - 3, 9 માંથી 3 બાદ કરો તો કેટલા મળે? 6. તો અહીંયા બે સમાન મળતું નથી. તો અહીંયા લખવી કે અહીં a2 - a1 is not equal to a3 - a2 સમાન મળે નહીં. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો જે શ્રેણી આપેલી છે તમને એ શ્રેણી તમારી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા જે દાખલા નંબર 7 મેળવો, 7માં સમાંતર શ્રેણી છે, 8માં પણ સમાંતર શ્રેણી છે અને 9મા દાખલામાં આપણને સમાંતર શ્રેણી મળતી નથી. ચલો એના પછી
એના પછી આપણને આપેલો છે દાખલા નંબર 10 a 2a 3a 4a. તો અહીંયા સૌથી પહેલાં a2 - a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ બીજું પદ શું છે તમારી પાસે 2a, એમાંથી પહેલું પદ a બાદ કરો તો 2a - a એટલે જવાબ શું મળે તમને a મળશે. a3 - a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ એટલે કે 3a - 2a, 3માંથી 2 જાય કેટલા વધે તો કે 1a. એના પછી a4 - a3 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ એટલે કે 4a - 3a, 4માંથી 3 જાય કેટલા વધે તો કે 1a. તો અહીંયા તમને ત્રણેયનો જવાબ કેવો મળે છે સમાન મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત d બરાબર, ચલો સામાન્ય તફાવત d બરાબર શું મળે છે અહીંયા તો કે a મળે છે. સામાન્ય તફાવત d ની કિંમત શું મળે તો કે a મળે છે. હવે આની પછી હવે આપણે 3 પદ શોધવાના, તો કે 5મું, 6ઠું અને 7મું પદ. તો 5મું પદ બરાબર 4થું પદ વત્તા d. ચલો 4થું પદ શું છે આપણી પાસે તો કે 4a વત્તા d ની કિંમત શું છે આપણી પાસે a, 4 વત્તા 1 એટલે કેટલા થાય 5a. a6 બરાબર 6ઠું પદ જોતું હોય તો 5મું પદ વત્તા d. 5મું પદ શું છે તમારું 5a વત્તા a એટલે 5a ને a કેટલા થાય 6a. 7મું પદ જોતું હોય તો a6 વત્તા d. 6ઠું પદ 6a વત્તા d ની કિંમત a, 6 ને 1 7a. તો આ તમારું થઈ ગયું 5મું પદ 5a, 6ઠું પદ 6a અને 7મું પદ કેટલું થાય 7a. અને આ સમાંતર શ્રેણી છે. એની પછી જે તમને શ્રેણી આપેલી છે a વર્ગ a ઘન a4 ઘાત. તો અહીંયા લખશું આપણે કે a વર્ગ માઇનસ a1, a2 માઇનસ a1. a2 કેટલું છે તમારી પાસે a વર્ગ, a1 કેટલું છે તમારી પાસે a. ચલો વર્ગમાંથી a બાદ કરો તો a કોમન કરો તો શું મળશે તો કે 1 કોમન, કાઉન્સમાં વધશે a માઇનસ 1. અહીંયા વર્ગ છે એટલે કે એ 2 વખત છે એમાંથી 1 વખત લઈ લીધા તો અંદર 1 વખત વધશે માઇનસ એ કોમન કાઢી લીધા, બાકી શું વધે 1. ચલો એ જ રીતે a3 માઇનસ a2, a3ની કિંમત શું છે a ઘન માઇનસ a વર્ગ. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે તો કે a વર્ગ કોમન નીકળે. તો અહીંયા 3માંથી 2 વખત કોમન કાઢ લો a વર્ગ તો બાકી કેટલા વધે a માઇનસ વર્ગ છે એમાંથી વર્ગ કોમન કાઢ લો તો શું મળશે 1. તો અહીંયા આ બંને સરખા છે તો કે નથી, અહીંયા a છે ને અહીંયા શું છે a વર્ગ છે. તો અહીંયા લખવી કે અહીં a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 સમાન મળે નહીં. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો અહીંયા જે 10મું 11મું છે એમાં આપણને સમાંતર શ્રેણી મળતી નથી. એની પછી 12માં વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32 આ રીતે રકમ આપેલી છે. તો આને પહેલાં આપણે વ્યવસ્થિત લખવી કે વર્ગમૂળ 2 એમને 8 છે તો 8ની જગ્યાએ મારે 4 દુ 8 લખવું એટલે લખાય. 18 છે તો 18ની જગ્યાએ 9 દુ 18 લખવું એટલે લખાય. 32 છે 32ની જગ્યાએ 16 દુ 32 લખવું હોય તો લખાય. આવું કેમ લખ્યું આપણે કે અહીંયા જે 4 છે 9 છે અને 12 છે આનું તમે વર્ગમૂળ કાઢી શકો. તો અહીંયા વર્ગમૂળ 2 એમને 4નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 2, વર્ગમૂળમાં કેટલા વધશે તો કે 2. ચલો 9નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 એમને 16નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4, અંદરના વર્ગમૂળ એમને. તો આ તમારી શ્રેણી મળી નવી. હવે આ શ્રેણી માટે આપણે ચકાસવી તો અહીંયા લખવી આપણે કે અહીં
A2 માઇનસ A1. A2 શું છે તો કે 2 વર્ગમૂળ 2, એમાંથી વર્ગમૂળ 2 બાદ કરવું એટલે શું મળે તમને વર્ગમૂળ 2. A3 માઇનસ A2. A3 શું છે 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2. 3 વખત વર્ગમૂળ 2 માંથી 2 વખત વર્ગમૂળ 2 બાદ થાય એટલે કેટલા વધે તો કે વર્ગમૂળ 2 વધશે. એ જ રીતે A4 માઇનસ A3 4 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2. 4 વર્ગમૂળ 2 માંથી 3 વર્ગમૂળ 2 જે શું વધે તો કે વર્ગમૂળ 2. તો અહીંયા ત્રણેયની કિંમત કેવી મળે છે તો કે સમાન મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત, ચલો સામાન્ય તફાવતને શું કહેવાય ડી. તો ડીની કિંમત કેટલી મળે છે તો કે વર્ગમૂળ 2 મળે છે. ચલો એની પછી આ તમને વર્ગમૂળ 2 મળી ગયા સામાન્ય તફાવત. હવે પદ શોધવાના. તો પદ કયા આવશે તો કે પાંચમું પદ તો કે A4 વત્તા ડી. ચલો ચોથા પદમાં ડી ઉમેરો. ચોથું પદ શું છે આપણી પાસે તો કે ચોથું પદ છે આપણી પાસે 4 વર્ગમૂળ 2. તો 4 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 4 ને કેટલા થાય તો કે 5 વર્ગમૂળ 2. A6 બરાબર A5 વત્તા ડી. A5 એટલે કેટલા થાય તો કે 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 5 ને કેટલા થશે તો કે 6 વર્ગમૂળ 2. A6 બરાબર A7 A6 વત્તા ડી. છઠ્ઠું પદ તો કે 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. 6 ને કેટલા થાય તો કે 7 વર્ગમૂળ 2. તો આ તમારો જવાબ થઈ ગયો. તો અહીંયા તમારો જવાબ જે દાખલા નંબર કયો 10, 11 અને 12. 10મા દાખલામાં આપણને સમાંતર શ્રેણી મળે છે, 11મા દાખલામાં સમાંતર શ્રેણી નથી અને 12મા દાખલામાં આપણે સમાંતર શ્રેણી મળે છે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે, અહીંયા 8 એટલે કે શું લખાય 4 દુ 8, 18 એટલે કે 9 દુ 18, 32 એટલે કે 16 દુ 32. વર્ગમૂળ 2 એમને 4નું વર્ગમૂળ કેટલું નીકળે 2, તો એ 12 નીકળી જશે. વર્ગમૂળ 2 એમના 9નું વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 એમના 16નું વર્ગમૂળ 4, વર્ગમૂળ 2 એમના. તો આ તમને શ્રેણી મળી. આને આપણે ફેરવી છે. હવે આ શ્રેણી માટે આપણે વાત કરવી તો શ્રેણી માટે અહીંયા તમને સમાંતર શ્રેણી મળે છે અને એનો સામાન્ય તફાવત શું મળે તો કે ડી બરાબર વર્ગમૂળ 2 મળે છે. તો A5, A6 અને A7. પાંચમું પદ તમને 5 વર્ગમૂળ 2, છઠ્ઠું પદ 6 વર્ગમૂળ 2 અને સાતમું પદ મળશે 7 વર્ગમૂળ 2. આ થઈ ગયો દાખલા નંબર 10, 11 અને 12. ચલો એની પછી આપેલું છે તમને દાખલા નંબર 13. રકમ આપેલી છે વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12. તો અહીંયા જે તમને રકમ આપેલી છે એના આપણે ભાગ પાડવી. વર્ગમૂળ 3 એમના, વર્ગમૂળ 6 એટલે કેટલા લખાય તો કે 3 દુ 6, વર્ગમૂળ 9 3 તરી 9, વર્ગમૂળ 12 3 ચોક 12. તો અહીંયા પહેલું સ્ટેપ A2 માઇનસ A1 એટલે કે A2 એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3. ચલો અહીંયા બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢવી તો અહીંયા કેટલા વધશે તો કે વર્ગમૂળ 2 અને અહીંયા કંઈ નથી એટલે કે -1. વર્ગમૂળ 3 કોમન કાઢ લો એટલે બાકી શું વધે 1. A3 માઇનસ A2 ત્રીજું પદ 3 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા 2. બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢવી અહીંયા શું વધે તો કે વર્ગમૂળ 3 માઇનસ અહીંયા શું વધશે વર્ગમૂળ 2. તો અહીંયા જોઈ શકો છો તમે કે બંને પદ સમાન મળતા નથી. તો અહીંયા લખશું આપણે કે અહીં A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. બંને સમાન મળતા નથી એટલે કે સમાન મળે નહીં. તેથી આપેલ શ્રેણી
સમાંતર શ્રેણી નથી. તો જે શ્રેણી આપી છે તમને એ તમારી શ્રેણી સમાંતર શ્રેણી નથી. એની પછી દાખલા નંબર 14 જેની રકમ આ રીતે આપેલી છે 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ. 1નો વર્ગ કેટલો થાય 1, 3નો વર્ગ તો કે 9, 5નો વર્ગ 25, 7નો વર્ગ તો કે 7 7 49. તો અહીંયા a2 માઇનસ a1, a2 એટલે કે 9 માઇનસ a1 એટલે 1, 9માંથી 1 જાય તો 8, a3 માઇનસ a2, a3 એટલે ત્રીજું પદ કેટલું છે 25 માઇનસ 9, 25માંથી 9 બાદ કરો તો જવાબ કેટલો મળે તમને 16. તો આ બંને પદ સમાન મળતા નથી. તો અહીંયા લખવી કે અહીં a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2, સમાન મળે નહીં. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ જે શ્રેણી આપેલી છે તમને એ શ્રેણી તમારી સમાંતર શ્રેણી નથી. એની પછી છેલ્લો દાખલો દાખલા નંબર 15 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ 73. ચલો 1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 73 એમને. ચલો અહીંયા a2 માઇનસ a1, a2 માઇનસ a1, a2 25, a1 1, 25માંથી 1 જાય તો 24, a3 માઇનસ a2, a3ની કિંમત 49 માઇનસ 25, 49માંથી 25 બાદ કરો તો 24, a4 માઇનસ a3, a4ની કિંમત 73, 73 માઇનસ 49 એટલે જવાબ કેટલો મળે તમને 24. તો અહીંયા ત્રણેયનો જવાબ કેવો મળે છે સમાન મળે છે. તો અહીંયા લખવી કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત d બરાબર 24 મળે છે. એટલે કે સામાન્ય તફાવત d ની કિંમત કેટલો મળે તો કે 24 મળે. હવે શું કરવી તો કે ત્રણ પદ શોધવાના છે આપણે. તો કે પાંચમું પદ એટલે કે a4 વત્તા d. ચલો ચોથું પદ કેટલું છે આપણી પાસે તો કે 73 વત્તા d ની કિંમત કેટલી મળી 24. ચલો 73 વત્તા 24, 4 ને 3 7, 7 ને 2 9 એટલે કે 97. ચલો a6 બરાબર a5 વત્તા d. a5 કેટલા છે તમારી પાસે 97 વત્તા 24. ચલો 9 7 ને 4, 7 ને 4 કેટલા થશે તો કે 11 વધી પડી 1, 9 ને 1 10, 10 ને 2 12 જવાબ મળે 121. a7 બરાબર a6 વત્તા d. a6 કેટલા છે તમારી પાસે 121 વત્તા 24, 4 ને 1 5, 2 ને 2 4 અને 1 એમને એટલે કે 145. તો અહીંયા જે તમારા દાખલા નંબર 13, 14 અને 15 છે એમાં દાખલા નંબર 13માં સમાંતર શ્રેણી નથી, 14માં પણ સમાંતર શ્રેણી નથી અને 15માં આપણને સમાંતર શ્રેણી મળે છે. અને એના માટે પાંચમું પદ 97, છઠ્ઠું પદ 121 અને સાતમું પદ 145 મળે છે. તો અહીંયા જે આપણે સ્વાધ્યાય 5.1નો જે દાખલા નંબર 4 કર્યો છે આ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને ઘરે બેઠાની પ્રેક્ટિસ કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.